રાજા પડી રાય પૂજા ચોથા યુગમાં રાજા પડી રાય પૂજા સંગે વિજાવલી સતી નારી રે 12 કરોડ ને આપે તાર્યા 12 કરોડ ને આપે તાર્યા ખબરે સાગર થી લીધા યુગાર હીરે રામદેવ પાટે પધારો હીરે રામદેવ પાટે પધારો એ વાલા સેવા બંદગી કરું રે તમારી ભવસાગર થી તારો યમને ભવસાગર થી તારો યમને નાથ પકડી લો ને ભાઈ મારી રે હીરે રામદેવ પાટે પધારો હીરે રામદેવ ભરજો દાસ લક્ષ્મી ચંદ કહે કર જોડી दास लक्ष्मी चंद कही कर जोड़ी भक्तों निवारे वेला आवजो डोरी दास लक्ष्मी चंद कहे कर जोड़ी भक्तों निवारे वेला आवजो डोरी ભવરે સાગર થી અમને લેજો ઉઠાડી હીરે રામદેવ પાટે પધારો હીરે રામદેવ પાટે પધારો એ વાલા સેવા બંદગી કરું રે તમારી ભવસાગર થી તારો અમને ભવસાગર થી તારો નાથ પકડી લ્યો ને બાઈ મારી હીરે રામદેવ પાટે પધારો હીરે રામદેવ પાટે પધારો રામદેવજી બેસિયા બાપા દીવડા ભરે મારો રામદેવ જ્યોતિ કરો અવર દેવના બાપા દીવડા ભરે
स्वरूप गंगा गंगा में सतत स्वामी अथवा नवा गई आवा मेरे मामा नवा गई आवा તમારે શરણે આવે તેના દુખડા દિયો ચોટારી તમારે શરણે આવે તેના દુખડા દિયો ચોટારી નમણું કરે છે નર નારી ગોરલે ગોરલે સજાઓ કરો કે નમણું કરે છે નર નારી તમે દુઃખ રે મટાડ્યા રોગીઓ ના રોગ ટાળ્યા વાંચિયાના તમે પારણા બંધાવ્યા પ્રગટ છો પર ચાધારી વાંચિયાના તમે પારણા બંધાવ્યા પ્રગટ છો પર ચાધારી પરદેશી તમારી યાત્રાઓ આવે 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 દેશ પરદેશી તમારી યાત્રાઓ આવે કઈક ભક્તો આવે પગપારી કહે લક્ષ્મી ચંદ સદગુરુ ચરણે खोले जातारी सतगुरु चरणे खोले जातारी पश्चिम धरा से पीर प्रखटिया जोड़ शोभे अखबारी गोरे गोरे सजाओ करूं के नमन करे के नर नारी गोरे गोरे सजाओ करूं के नमन करे के नर नारी गोरे गोरे सजाओ करूं के नमन करे के नर नारी गोरे गोरे सजाओ करूं के नमन करे के नर नारी
શ્રદ્ધા વિશ્વાસથી કરેલી ભક્તિ ક્યારેય નિષ્ફળ જતી નથી. આ બને જતી સતી ખૂબ ભગવાનનું ભજન કર્યું, ખૂબ ભજન કર્યું. અને આ તો બરગત છે. દુનિયાની દ્રષ્ટિએ મારા નાથે જરૂર સમાધિ લીધી છે. જગત નિયંતાનો નિયમ છે અને નિયમ મારા પ્રભુએ પણ પાડ્યો છે. પણ સાહેબ સભી કા બાપ है बेटा किसी का नहीं. साहेब सभी का बाप है बेटा किसी का नहीं. बेटा होके अवतरे वो साहेब नहीं. बेटा होके अवतरे वो साहेब. આ તો પ્રગટ માના પેટે જન્મ લીધો નથી, અવતાર ધરીને આવ્યા હતા. અને મારા પ્રભુએ 55મું વર્ષ પૂર્ણ થતાની સાથે સ્વયં સમાધિ લઈ પોતાના ધામે પહોંચ્યા છે. પણ આજે કોઈ કહે બાબા રામદેવજી મહારાજે સમાધિ લીધી છે. પણ આજે એમના ભક્તો જ્યારે જ્યારે શ્રદ્ધા વિશ્વાસથી એમને યાદ કરે છે, પોકારે છે, સ્મરણ અને ભજન કરે છે, મારો નાથ હાજરા હજૂર. આ બને જતી સતીનું ભજન, એના દીકરા દીકરીનું ભજન, આ મંડળનું ભજન જ્યારે પૂર્ણ સ્થિતિમાં આવ્યું, ભગવાને પ્રેરણા કરી, હું અહીં આવ્યો. અધૂરી સ્થિતિ જોઈ મારા પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આટલા વર્ષોથી આપ તો પ્રગટ છો. જો આ પરિવારને આ પ્રેરણા આપી તો એ મારા નાથ, આ કાર્ય તો તમારે પૂર્ણ કરવાનું છે, તમારે જ કરાવવાનું છે. તમે એવી મતિ બુદ્ધિ ભક્તિ અને શક્તિ આપો મારા નાથ કે તમારા નામની ધજા અમૃતનગર ઘાટકોપરમાં ફરકતી થઈ જાય મારા પ્રભુ. અને ત્યારે રમેશે મને એટલું કહ્યું કે બાપુ, મને આજે કહો કે મારા પિતાએ લીધેલો સંકલ્પ પૂરો થશે કે નહીં. ત્યારે રમેશને કહ્યું કે બેટા, હું હવે ત્યારે આવીશ, હું હવે ત્યારે જ આવીશ કે મારા નાથના મંદિરે ધજા ફરકશે ત્યારે. મારા પ્રભુએ કૃપા કરી આ પરિવારનો પ્રેમ અને સમર્પણતા, મંડળની ભાવના, પ્રવીણભાઈ જેવા સમર્થ સજાગ એવો પણ ખૂબ સહયોગ કર્યો. જોતામાં મારા પ્રભુનું એક એક પગથિયું ચડતું ગયું, એક એક પથ્થર મુકાતો ગયો. જોતામાં ત્યારે મારા પ્રભુએ પૂરું કર્યું. એના કાર્ય તો એ જ પૂરા કરે છે. પણ દીકરી કોકિલા, એના ઉપર તો મારા પ્રભુની પ્રસન્નતા હતી. ખરેખર તો આ દીકરીની જન્મ પછીની આ જ્યોત છે. એ પુણ્યવાનો અત્યાર સુધી તો તમે કહો છો કે રામા પીરના ભજન થાય છે, ભજન કરે છે, ભજન સાંભળ્યા છે. ભજન હોવું જોઈએ, ભજન કરવું જોઈએ, ભજન સાંભળવું જોઈએ. કારણ કે મહાશક્તિ છે. એમ કરતા કરતા આજથી 5 વર્ષ પહેલા 4 વર્ષ પૂરા થઈ ગયા, 5મા વર્ષનો હવે આરંભ થશે. મારા પ્રભુએ અમૃત ધામમાં પધરામણી કરી
ખૂબ ધામધૂમથી એમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો. મારા નાથની ધજા અને નેજો ફરક્યો અને આખા નગરમાં જય જયકાર થઈ ગયો. એ પુણ્યવનો નિષ્ઠા નિસ્વાર્થ ભાવથી કરેલી ભક્તિ અને આદરેલું કામ મારા પ્રભુના ક્યારે અધૂરા રહેતા નથી. પણ એમાં નિષ્ઠા અને નિસ્વાર્થ ભાવના મહત્વનું છે. હું તો ઘણું વિચરણ કરું છું. અત્યાર સુધીમાં સેંકડો પ્રાણ પ્રતિષ્ઠાઓનું ભગવાને મને નિમિત્ત બનાવ્યું છે. પરંતુ હું દરેક ઠેકાણે એક જ વાત કરું છું કે ભક્તિ કરજો પણ નિષ્ઠાથી કરજો. ભક્તિ કરજો નિસ્વાર્થ ભાવથી કરજો. ભગવાનના મંદિરે જજો પણ માગવા નહીં, કંઈક આપવા જજો. કેમ? પેલા મારા ભાઈઓને પ્રશ્ન પૂછું કે તમારી દુકાને દરરોજ નારાયણ ભગત રોજ છોકરી લઈને હું આવી જાઉં તો પછી નારાયણ ભગતે કહે કે હવે બહુ થઈ ગયું, હવે પછી નહીં આવતા. આ છેલ્લી વાત. તમારે ત્યાં રોજ મારી બેન દીકરીઓ તમારા ઘરે રોજ લોટનો વાટકો લઈને આવે અને કે બેન એક વાટકો લોટ આપો. તમે કેટલા દિવસે આપો? કેટલા દિવસ આપો? 15 દિવસ, મહિનો, 2 મહિના, 6 મહિના. પછી તમે કહેશો ને કે બેન હવે જે લઈ ગઈ એ પાછું ન આપતી, પણ હવે લેવાનું આવતી. અત્યાર સુધી હું અજ્ઞાન હતો એટલે હું ને મારામાં રાચતો હતો. હવે મારામાં જ્ઞાન થઈ ગયું છે. પ્રભુ હું હવે મારો મટી ગયો છું, હું આજથી તારો થઈ ગયો છું. હે મારા નાથ, આજથી તું મારો અને હું તારો. હે મારા રામા રે ધણી રે તારો મહિમા ગણો રે. વારે આવો, વારે આવો, વારે આવો. કેવી મજા આવે છે. આવું જ ભજન તમે રોજ કરતા હો તો. હમણાં એ છોકરા એ ફોટા વાળા બધાના ફોટા લેજો, બધાના લેજે. જો આમાં એક નો ફોટો લઈશ ને તો તને કાઢવામાં મજા આવશે અને જોનારને મજા આવશે. બાકી ઘણા તમે કેવું લાગે. અને હમણાં તમે જુઓ, તમારી સુરત તો જુઓ. અરબપતિના જાણે દીકરા બેઠા હોય. એનું કારણ છે કે જગતના નાથના ચરણ શરણમાં આપણે બેઠા છીએ. આપણો નાથ કોણ? 9 ખંડનો ધણી. અને એના ચરણ શરણમાં બેઠો હોય તો કેમ બેઠો હોય ખબર છે? હે મારા રામા રે ધણી રે તારો મહિમા ગણો રે. વારે આવો. તમને ખબર પડે છે ને? એક કોનું હાથ હાથ પાખનું નથી ને શું રે છે આ મોજ છે. અને આ મોજ તો જેને કરી હોય ને ખબર હોય. પણ તો ફોટા બધાના બરાબર પાડજો અને આમાંના ફોટા મને મોકલજો. હે મારા અહીંયા કાઢતું પેલું એક રામા રે ધણી રે તારો મહિમા ગણો રે. વારે આવો, વારે આવો, વારે આવો. મારી નૈયાને પાર ઉતારો. હે મારી નૈયાને પાર ઉતારો. મારા રામા ધણી રે તારો મહિમા ગણો રે. વારે આવો, વારે આવો. મારી નૈયાને પાર ઉતારો. હે મારી નૈયાને પાર ઉતારો. હે મારા રામા રે
વારે આવો મારી નૈયાને પાર ઉતારો એ મારી નૈયાને પાર ઉતારો તારી ઘણી રે મારે